આજે આ કાર્યક્રમ સુંદર મજાનો કર્યો. આ ભાઈઓએ 2 મહિનાની મહેનત થઈ, બધું જ કર્યું, આમથી આમ કર્યું. કાલ સવારે આપણે જ્યારે 2 ફેમિલી મળશે ત્યારે કઈ વાત કરશે? બહુ લાંબો હતો કાર્યક્રમ, બહુ મોડું બહુ થયું. આ ખબર નહીં, આ બધું બોલે ને પછી કોઈ બોલવા વાળા ચૂપ ન રાખાય, એ તો આ બદલાવા રાખે, આપણે સાંભળવા વાળા એક ના એક. અને આ બધા છે ને, આમાં કાંઈ વળે નહીં, કોઈના કીધે કોઈ બદલાણું જ નથી. આ બધું આમાંથી કાંઈ થાય જ નહીં. અને આ બધી ચર્ચા, કાર્યક્રમ કેટલો ખરાબ હતો, સામાજિક મેળાવડામાં કેટલી તકલીફો હતી, ધાર્મિક પ્રોગ્રામોમાં કેટલી બધી ભૂલો રહી જતી હતી, એ બધું આપણે કોની સામે બોલીએ? બાળક સામે. અને પછી તમે બાળક પાસે એવી અપેક્ષા રાખો કે બાળક મોટું થાય અને પૂરેપૂરું સંસ્કારી થાય. એવું તો કઈ રીતે બને? એવું તો કઈ રીતે બને? મોંઘામાં મોંઘા મોલમાં તમે જાઓ છો, કેટલી બધી શોપિંગ કરો છો, ત્યારે કોઈ દિવસ એવું કીધું જ કે કેટલું ખરાબ હતું, કાપડમાં કાંઈ લઈ લેવાનું નહોતું? એના તો 3000 ચૂકવાનો જ આપણને બહુ આનંદ હોય. 3000નો ડ્રેસ લીધો એટલે છોકરાને એમ થાય ખાડું પૈસા વધુ દ્યો ને એ વસ્તુ હારી જો, એમાં કાંઈ વાંધો હોય જ નહીં. ચોક્કસ કોઈ ક્ષતિ રહી જતી હોય, કાર્યક્રમો છે, બધું જ છે, પણ તમે જે કાર્યક્રમમાં બાળકને લઈને આવ્યા હોય ને, એના ગુણો અને એના દુર્ગુણો બાળકની સામે નહીં, બાળક સાંભળે ત્યારે નહીં, પછી કહેવાનું રાખો. આપણા આખા વ્યવસ્થાની તમે વાત કરો ને તો આપણને હોલ હોય, રસોડું હોય, બેડરૂમ હોય, બધી જ વાતો હોલની ન હોય. ભાઈએ વાત કરી કે ભાઈ મોબાઈલમાં બહુ જ આ પેઢી રહે છે. સહમત છું. હા, આ પેઢી મોબાઈલમાં સહેજ વધુ રહે છે આપણા કરતાં. પણ ફેમિલી ગ્રુપમાં સૌથી વધુ એક્ટિવ કોણ છે? દાદા. રાત્રે 2 વાગે છોકરો બહાર હોય અને મેસેજ કરતો હોય ત્યારે એ જોઈએ કે દાદા અને દાદી બંને ઓનલાઈન છે, અને સવારે પાછા તમે મંગળાની અમને વાતો કરો, તો એવું બધું તો ન થાય. અને બીજું કે ચાલો બાળકો સ્ક્રીન પર ન જોવે, તમારી આંખોમાં જોવે. તમારી આંખમાં એટલી કરુણા, એટલો પ્રેમ અને સ્વીકાર છે કે બાળક સ્ક્રીનની બદલે તમારી આંખોમાં જોવે? ચોક્કસ બાળક તમારી સાથે જમવા બેસે મોબાઈલ બાજુમાં રાખીને, એટલે આપણે ક્યાંથી શરૂઆત કરી? રીંગણા ખાને, આ રીંગણા ખાય તો કોક દી મોટો થાય. આવડો મોટો થયો, હજી રીંગણા નથી ખાતો. છોકરીને તરત તો એમ કે કેટલા માર્ક આવ્યા? છોકરી એમ કે આટલા. ફલાણા ભાઈની દીકરીને જો, રિક્ષાવાળા છે એના પપ્પા, તોય કેવી મહેનત કરીને આમથી આમ કરે છે. તરત છોકરાઓ તમારી સામે બેસે ત્યારે તમે છોકરાઓને સતત એવું કીધા કરો છો કે તમે શું નથી, અને ફલાણા ફલાણા ભાઈના છોકરા શું છે, ફલાણા ભાઈના છોકરા જો. એક વસ્તુ યાદ રાખો, તમારે બાળક કરવું કે ન કરવું એ તમારા હાથની વસ્તુ હતી. બાળકના હાથમાં નહોતું મારે આ મા બાપનો સ્વીકાર કરવો કે ન કરવો, એને તો સ્વીકાર કરવો જ પડે. તમે વિચાર કરી લો કે તમે સતત બાળક પાસે ભણવાની, સંસ્કારની, સારા વ્યવહારની, ક્યાંક પહોંચી જાય એની આંગળી રાખો છો, અપેક્ષા રાખો છો. આજે તમારું બાળક આવીને એમ કહે સ્કૂલેથી આવીને કે ભાઈ અમે સાંભળ્યું છે કે મુકેશભાઈ અંબાણી છે એ વિશ્વના સૌથી ધનાઢ્યમાં 3જા નંબરે છે. પપ્પા, જ્યાં સુધી 3જા નંબરે ન આવે ને ત્યાં તમે મને બોલાવતા નહીં. કે તો મમ્મી મને તું જ્યાં સુધી દીપિકા પાદુકોણ જેવું તારું ફિગર ન થાય ત્યાં સુધી આપણી સામે ન જોતી, આપણને નહીં પોસાય. બાળક એવું તમને કહેતો આવું સતત આપણે બાળક સાથે નથી કરતા? બાળક શું કામ તમારી પાસે રહેવું જોઈએ? તમે એવું એને કયું કલરફુલ વિશ્વ બતાવી શકો છો કે જે મોબાઈલની સ્ક્રીનમાં જેને ગૂગલ બતાવે છે, જેટલી મજા અને આનંદ કરાવી શકે એટલી વાતો ને વિચારો તમારી પાસે છે? તો બાળક તમારી પાસે આવીને બેસે. કેમ આપણે બધા સાધુ સંતોના ચરણે બેસી જઈએ છીએ? કારણ કે એની વાત સાંભળવી આપણને ગમે છે, એના હોવાથી આપણે શાંતિ અનુભવીએ છીએ. એવું તમારી પાસે કાંઈ છે કે તમારા બાળકને તમારા હોવાથી શાંતિ અનુભવાય? તો એ તમારી પાસે રહે, મોબાઈલમાં નહીં. અને પછી વાંક કાઢી દેવો તો બહુ જ સહેલો. જો આપણા બાપુજીને મમ્મીઓ એમ કહેતા કે આ પેઢીમાં કાંઈ લઈ લેવાનું નથી.
અને એની પેઢીએ એમ કીધું હતું કે આ પેઢીમાં કાંઈ લઈ લેવાનું નથી. અહીંયા આપણે બધાએ સાંભળ્યું છે ને, પહેલી વખત જ્યારે ટાઈપરાઇટર આવ્યું હશે ત્યારે દઈને વિરોધ કર્યો હોય બધાએ. પેન આવી હશે પહેલું વહેલી ત્યારે પેનનો વિરોધ થયો હતો. આ જગતમાં જ્યારે જ્યારે કશુંક નવું થાય છે ત્યારે વિરોધની જ ધરતી ઉપરથી કશુંક ઉગે છે, કોઈ સવાલ જ નથી. પણ એ વિરોધને ઝીલનારા, સમજનારા ને પડખે ઊભા રહેવા વાળા કોણ છે ને એના આધારે નક્કી કરે છે. આપણે બાળકને આપણી પરંપરામાં રાખવું છે, સંસ્કારોમાં રાખવું છે, પણ આપણે ને મને ને તમને ઈશ્વરમાં કેટલી શ્રદ્ધા છે? આપણને આપણી શ્રદ્ધા તો એટલી બધી દુબળી, પતલી અને કરોડરજ્જુ વગરની છે સાહેબ, કે ભગવાન આપણા કામ ન કરે ને તો આપણે ભગવાનને બદલાવી નાખીએ કે 4 મંગળવાર કર્યા, કામ ન કર્યું આણે, લાવો બીજા. એટલે તમારા જેવો કેમ કે એના કરતા સોમવાર કરો. બાળક તમને રોજ શ્રદ્ધા બદલતા જોવે છે અને પછી તમે અપેક્ષા રાખો કે આપણી સમાજની પરંપરાઓ પર આપણું બાળક, તમે આવતીકાલ છો, અરે પેલા આજને તો મજબૂત કરો તો આવતીકાલ મજબૂત થાય. એને તો કરો તો ટકી જાય. અને ભગવાનની ભૂલ કાઢવાવાળા આપણે બધાય છીએ. હવે તો બ્રહ્માજીએ, આપણે બધાને ખબર છે, બ્રહ્માજીએ આખું વિશ્વ બનાવ્યું છે. બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાનને જઈને એવું કીધું કે એમ તો બધું મેં વ્યવસ્થિત કર્યું છે, પણ હજી કંઈક એમ લાગે છે કે બરાબર ચાલતું નથી, આખી આ વ્યવસ્થામાં કાંઈક ભૂલ લાગે છે, બધું સરસ રીતે ચાલવા માટે કશું કંઈક જોશે. એટલે વિષ્ણુ ભગવાન એવું કહે છે કે તમને સમજાવો કે તમે કઈ રીતે આખી પૃથ્વીની વ્યવસ્થા કરી છે ને કઈ રીતે. એટલે બ્રહ્માજીએ શરૂઆત કરી, કારણ કે મેઇન એન્જિનિયર તો એ જ. એણે એવું કીધું કે મેં 21 લાખ એવી પ્રજાતિઓનું નિર્માણ કર્યું છે જે પરસેવામાંથી, સૂર્યપ્રકાશની હાજરી વગર, તમે જૂ છે, ટોલા છે, ઉધઈ છે, ઈયળ છે, એ બધું સૂર્યપ્રકાશની ભેજવાળા વાતાવરણમાં પરસેવામાંથી ઉત્પન્ન થતી પ્રજાતિઓ. 21 લાખ પ્રજાતિ મેં આવી બનાવી છે. 21 લાખ પ્રજાતિ મેં ઈંડામાંથી સર્જન થાય એવી બનાવી છે. 21 લાખ પ્રજાતિ મેં એવી બનાવી છે કે ધરતી ફાડીને જન્મ લે વૃક્ષો. અને 21 લાખ પ્રજાતિ મેં એવી બનાવી છે કે ચામડી ફાડીને, એટલે ગર્ભમાંથી બાળક આવે, કોઈ પણ પ્રાણીને, માણસને, બધા. 21 લાખ મેં, એટલે 84 લાખ ફેરાને મેં 21 લાખ આવા 4 ખંડમાં મેં વિભાજિત કર્યા છે. એટલે વિષ્ણુ ભગવાન કે આમ તો કઈ બરાબર નથી, પણ થોડુંક ઓછું કરી નાખીએ ને, એક બોલ કાઢી નાખીએ ને. બ્રહ્માજી પાના પીછે ઘા કર્યો, એટલે તમે કરો તો, મોટા એન્જિનિયર તો તમે જ છો. ભગવાને શરૂઆત કરી. પહેલું વહેલું એણે પક્ષીમાંથી લોભ કાઢી નાખ્યો. તમે જુઓ, તમે પક્ષીને દાણા નાખો તો તમારા ઘરે એને ભૂખ હોય ને એટલા જ ચણીને જાય. કોઈ દિવસ એવું જોયું કે પોતે લઈ જઈને થોડાક 250 ગ્રામ લેતું જાય, વરસાદ આવશે કામ લાગશે, માળામાં ભરી રાખો. એ માણસની પ્રકૃતિ છે. પક્ષીમાંથી ભગવાને લોભ નામનો બોલ્ટ કાઢી નાખ્યો. પશુમાંથી ભગવાને વાચા લઈ લીધી. તમે વિચાર કરો કે આપણા પશુઓ બોલતા હોત તો, ગાયને તમે એમ કહો કે 3 લીટર દૂધ દેવાનો, તેમ કે કયું ઘાસ દીધું તું, ગાય બોલતી હોત તો એ તમને કહે કયું ઘાસ દીધું તું, 3 લીટર દૂધ આમાંથી આવે, સારું ઘાસ દો દૂધ આવે. બળદ ખેડૂત ખેતરે લઈ જતા હોય અને સવારે ઉઠાડે તો બળદ એમ કે આજ નહીં ઉઠાય, આજ મૂળ નથી, અને મને આજ તો લગાડતો જ નહીં, હો લાકડી બાકડી મારતો જ નહીં, મારા એક પાટા નહીં તમે ખમી શકો. પશુઓ બોલતા હોત તો માણસને આ તકલીફ થઈ જાય. એટલે પશુમાંથી ભગવાને એક બોલ્ટ ઓછો કરી નાખો, વાચા લઈ લીધી. વૃક્ષમાંથી મોહ લઈ લીધો. કોઈ પણ વૃક્ષ પોતાનો ફળ રખાય તો આંબો એમ કે હારી હારી કેરીઓ આપણા છોકરાઓ માટે રાખી દેજો, હળેલા ભલે આખા હતા, પાણી પીવા ક્યાં આવ્યા હતા. મોહ લઈ લીધો. પક્ષીમાંથી લોભ લીધો, પશુમાંથી વાચા લીધી, વૃક્ષમાંથી મોહ લઈ લીધો, અને માણસમાંથી સંતોષ લઈ લીધો. તે દોનો આ ગોળ કચાડો હેલા જ રાખે છે, હેલા જ રાખે, કાંઈ ફેર નથી પડ્યો. ઘણી વખત આપણે એક માણસ તરીકે આપણને એવું થાય કે આ ભગવાન માટે તો બધું કેટલું ઇઝી છે. એક આમ ચમત્કાર કરે, એક વીજળી કરે, બધું ભૂખ્યા હોય ને અન્ન મળી જાય, ગરીબ હોય ને વસ્ત્ર મળી જાય, આને આ મળી જાય, આપણા લોનના હપ્તા ભરાઈ જાય, કોઈને કાંઈ જોતું જ નહીં, કોઈને કાંઈ ઘટે જ નહીં.
ભગવાન માટે તો બધું કેટલું સહેલું છે, થઈ જાય. માણસ તરીકે આપણે વિચાર આવે, પણ તમે વિચાર કરો કે બધા પાસે બધું હોત જ તો કોઈની પાસે કોઈ આવત? બધા જ પાસે, આ પૃથ્વીના દરેક માણસ પાસે 2 રૂમ રસોડાનું ઘર હોત તો કોઈ શું કામ છે? કોકનું 3 રૂમ રસોડાનું ઘર જોઈએ તો 2 રૂમ વાળાને એમ થાય કરવું પડશે, આવું કરાય. તમારું ઘર બનતું હોય ત્યારે તમને કડિયાની દાળિયાની જરૂર પડે. એ કડિયા દાળિયા છે એ ઝૂંપડામાં રહેતા હોય ને એટલે તમારા કામે મજૂરી કરવા આવે કે આવા ઘર હાટું આપણું ઘર બનાવવું હોય તો આના ઘર મજૂરી કરવા જવું પડશે. એની વ્યવસ્થામાં ભૂલ કાઢી શકીએ ને એટલા બુદ્ધિશાળી તો હજી આપણે નથી થયા, ગમે એટલું વિજ્ઞાન આગળ વધી ગયું હોય. હે, એણે આપણને બનાવ્યા છે ને આપણે એની બનાવવાની લાઈમાં પડી ગયા છે. તમારા સંતાનને તમારાથી જોડાયેલા તમારા સમાજ અને સંસ્કૃતિ સાથે જોડવા માંગતા હો તો એને સાચી શ્રદ્ધાના ઠેકાણા આપો, અંધશ્રદ્ધાના નહીં. કારણ કે આ પેઢી તો પૂછવાવાળી પેઢી છે, વિસ્મય, પ્રશ્ન પૂછશે. અને પ્રશ્ન પૂછે ને આ જગતના કોઈને નથી ગમ્યું. એક જ કૃષ્ણ હતો કે જેણે એક પ્રશ્નની સામે આખી ગીતા કીધી. તમને બધાને કદાચ ખબર હશે કે એક નાનું એવું બાળક છે, એ આવી રીતે સરસ મજાના સફરજનના ઝાડ નીચે સૂતું પુસ્તક વાંચતું હતું. સફરજન નીચે પડ્યું. એક બાળકને વિસ્મય વાળો પ્રશ્ન થાય કે આ સફરજન નીચે કેમ પડ્યું, ઉપર કેમ ન ગયું? એને જઈને એના પપ્પાને પૂછ્યું કે હું વૃક્ષ નીચે, સફરજનના વૃક્ષ નીચે વાંચતો હતો, અભ્યાસ કરતો હતો અને સફરજન નીચે પડ્યું, પપ્પા સફરજન ઉપર કેમ ન ગયું? તરત તેના પપ્પાએ કીધું, બાળકની જિજ્ઞાસુ વૃત્તિ પોષે એવો પિતા હતો કે બેટા એ પ્રશ્ન તો મને થાય છે, તારી જિજ્ઞાસા વૃત્તિને સંતોષી શકાય એ માટે તારે જે કરવું હોય, સંશોધનો કરવા હોય, અમે તને પૈસા આપીએ, અમે તને મદદ કરીએ. મમ્મી પાસે જાય છે, માં પણ એવી હતી. મમ્મી કે સફરજન નીચું કેમ આવે છે, ઉપર કેમ નથી વયું જતું, સાઈડમાં કેમ નથી જતું, ડાબે કેમ નતું, જમણું કેમ નથી, કેમ એક્ઝેક્ટ સીધું નીચે જ આવે છે? મમ્મીએ એમ કીધું, બેટા એ પ્રશ્ન તો અમને હજી સુધી નથી થયો, પણ તારો પ્રશ્ન બહુ જ સાચો છે, સંશોધન કરી શકાય એવો છે. તારે શિક્ષણમાં જરૂર હોય કે એના સંશોધનમાં જરૂર હોય, તમે તને વ્યવસ્થા કરી આપી આ બધી, કે જે તને પ્રશ્નો આપ્યો સ્ફુર્યો છે, એ પ્રશ્નનો તને જવાબ મળે એની માટેની અમે વ્યવસ્થા કરી આપીએ. બાળકના જિજ્ઞાસા વૃત્તિ સંતોષે એવા મા બાપ હતા ને એટલે એમાંથી આઇઝેક ન્યૂટન પેદા થયો ને, જેણે ગુરુત્વાકર્ષણના 3 નિયમ તમને ને મને આપ્યા. અને આખી પૃથ્વી અત્યારે એના ઉપર અડધી હાલે છે, તમામ મશીનરીઓથી લઈને બધું. આપણો છોકરો હોય તો વાંચતો બેઠો હોય ને સફરજન હેઠે પડે ને આપણને પૂછે એક સપાડીને ઉપાડી, તને વાંચતી વખતે જ આવા બધા પ્રશ્ન હુજે છે? છાનો માનો વાંચવા માંડ, આ ભણવા વખતે તને આવા પ્રશ્ન હુજે છે. બાળકના વિસ્મયને ક્યાંક ને ક્યાંક આપણે મારી નાખીએ છીએ. અને ક્યારેક આપણું અજ્ઞાન જતું ન થાય ને એટલે બાળકને આપણે ડાયવર્ટ કરી દઈએ છીએ. તમને આ વસ્તુની નથી ખબર એવું કહેતા બાળકને શીખવાડો કે બેટા આ પ્રશ્નનો જવાબ મને નથી ખબર. અમે તને સ્કૂલે એટલા માટે મોકલીએ છીએ, અમે તને સાધનો પ્રસાધનો અને વ્યવસ્થાઓને લાઇબ્રેરીમાં એટલા માટે મોકલીએ છીએ કે અમને જે નથી આવડતું એ તું શીખીને આવ. પણ આપણે તો બધા જ એવું માને કે બાળકને કેમ એવું કહેવું કે મને નથી આવડતું. તમારા આવડવા ઉપર તમારા સન્માનનો આધાર નથી, તમારા પ્રેમ કરવા ઉપર તમારા સન્માનનો આધાર છે. તમે શું છો એના આધારે નહીં, સમાજને તમે શું આપી શકો છો ને એના આધારે તમારું સન્માન થાય. એ શીખવો બાળકને. ફરીવાર કહું છું કે સંસ્કારો બોલીને કહીને લેખિતમાં આપી નહીં શકાય, જીવીને આપવા પડશે. અને આ પેઢી તો બહુ જ સ્માર્ટ છે, બહુ જ એટલે બહુ. લોકડાઉનમાં સ્વામીજી વાત કરીને એટલે મારી ભત્રીજીને અમે, કેમ કે એટલી નાની ઉંમરની હતી કે વાંચી નહોતી શકે, એટલે મને હતું કે રામાયણ મહાભારત એવું બધું દેખાડીને ત્યારે લખેલી જૂનું રામાયણ આવતું હતું, એટલે જે ઘણું બધું એમાં ફેરફારો નહોતા એટલે બતાવી શકાય એમ હતા. મારી ભત્રીજી 6 વર્ષની, એને મેં દેખાડતા હતા કે આ, અને એ પહેલાં મેં એને બધા સંબંધો સમજાવી દીધા હતા કે આ પતિ પત્ની ભાઈ બહેન આ બધા પ્રકારને હતી. એમાં એક ડાયલોગ એવો આવે ભાઈ કે જેમાં રાવણ આવીને એવું કહે કે મેં લંકાપતિ રાવણ હું, મેં લંકાપતિ રાવણ હું. એટલે મારી 6 વર્ષની ભત્રીજી, ત્યારે મારી 35ની ઉંમર હતી, અને મને આવીને એમ કે હે નેહલ, આની પત્ની તો મંદોદરી હતી, આ ક્યાં લંકાપતિ હતો? એ કે
હજી આપણને બધાને આ પ્રશ્ન હજી નથી ઊભો થતો. આની પત્ની તો મંદોદરી હતી, લંકાપતિ થોડો હતો. કે આ પેઢી છે કે જે તમને નથી ઉભેવાની શાસ્ત્રોના પ્રશ્નો. અને જ્યાં સુધી તમારી પેઢી શાસ્ત્રો માટે પ્રશ્ન ઊભા કરે ને ત્યાં સુધી સમજજો કે શસ્ત્રો ઉપર નહીં જાય, શાસ્ત્ર ઉપર જીવવાની શરૂઆત કરશે. આપણને બધાને પ્રશ્નો જ ન થયા ને, માત્ર ગીતાનું રટણ કર્યું, માત્ર ગીતાના શ્લોક, ગીતાનો એકાદ શ્લોકે જીવવાનો પ્રયાસ કર્યો હોત ને તો અભ્યાસક્રમમાં ન લાવવું પડ્યું હોત. આ અહીં સુધી લાવવું જ એટલા માટે પડ્યું કારણ કે આપણે અભ્યાસ ન કર્યો, જીવવાનું ન શરૂ કર્યું, પ્રશ્ન જ ન કર્યા. અને એમાંય પહેલા કેવું હતું કે આપણે પ્રશ્ન પૂછતા ને એટલે સીધો એક જ જવાબ, છાનો માનો કરવા માંડને. આપણી બધાની જનરેશન છે ને પિતાના ડારાથી મોટી થઈ. પહેલા આપણે આપણા મા બાપથી બીતા હતા, હવે આપણે આપણા સંતાનોથી ડરીએ છીએ. એટલે આપણે વચગાળાની બિચારી દાબેલી જેવી આપણી સિચ્યુએશન છે, ભીહેલી આખી. કારણ કે સંતાનોને કંઈ કહેવાતું નથી. સહેજ કાંઈ પણ કયો એટલે બારણા બંધ કરી લે. અને મમ્મીને ડર લાગે, પંખે લટકી જશે તો, ઓલું કરશે તો, આમ કરશે તો. કારણ કે આપણે બાળકની નિષ્ફળતા જ્યારે જ્યારે મળે છે ને ત્યારે બાળકની નિષ્ફળતા પાછળ આપણે એને ક્યારેય ન કીધું ઇટ્સ ઓકે. ફેલ થવો એનો અર્થ તમને જીવવાનો અધિકાર નથી એવો નથી. આપણે ત્યાં સમાજમાં જ્યારે જ્યારે થાય મોટામાં મોટી તકલીફ, સ્વામીજી મને ખબર નથી તમે કેટલા સહમત છો આ વાત સાથે, પણ હું કહું કે એક એવી આપણે સામાજિક વ્યવસ્થાઓ ભેગી કરી છે કે તમને સફળતા માટે સન્માનિત કરવામાં આવે છે, તમારા પ્રયાસ માટે નહીં. જ્યારે કે પ્રયાસ માટે તમને સન્માનિત કરવો જોઈએ. તમારું બાળક જ્યારે 3જા ધોરણમાં હોય, પહેલું કે બીજું આવે ને ત્યારે એને એવું નથી કહેવાનું બહુ જ સરસ કે તું બીજા નંબરે આવ્યો. તમે એને એમ કહો કે બેટા તે એટલી સરસ મહેનત કરીને એટલા માટે તું આવ્યો. એના મહેનતના વખાણ કરો, એને મળેલી જગ્યાના નહીં. આખી માથાકૂટ અત્યારે આ સમાજની છે ને સત્તાની ને પહેલા આવવાની છે. દરેકને મોટું થવું છે. હમણાં હું નડિયાદ એક કાર્યક્રમમાં ગઈ હતી, એના ડીઓ એક મને વાત કરી તો હું આઈ વોઝ શોક્ડ. એ ડીઓએ મને એવું કીધું કે નેહલબેન હમણાં હું એક સ્કૂલમાં ઇન્સ્પેક્શનમાં ગયો હતો અને સ્કૂલના એક છોકરાને મેં 8મા ધોરણના એક છોકરાને પૂછ્યું કે બેટા તારે શું બનવું છે? એટલે એઝ યુઝ્યુઅલ કેમ કે ભાઈ મારે પોલીસ ઇન્સ્પેક્ટર બનવું છે, મારે આઈપીએસ બનવું છે, મારે ડૉક્ટર બનવું છે, મારે વકીલ બનવું છે. એ છોકરાએ એકદમ બેશરમાઈપૂર્વક મને કીધું કે મારે ફેમસ બનવું છે. એટલે મને કે તમને શું લાગે છે? એટલે મેં કીધું ફેમસ બનવાનો રોગ એના મમ્મી પપ્પામાંથી એને આવ્યો છે. રવિવારની સાંજે તમે આ ભુજની ગલીઓમાંથી પસાર થતા જાઓ, હોર્ડિંગ્સમાં એક છોકરાનો ફોટો જોવો અને આપણા છોકરાને કીધું જોઈ લે આવું આમ હોય. એટલે છોકરાને એમ થાય કે ફેમસ થવા માટે કાંઈ પણ, હમણાં તમને ખબર નહીં, જે લોકો આ નવી પેઢીની ઇન્સ્ટાગ્રામ વાપરતા હશે એને ખબર હશે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર ગયા અઠવાડિયે એક છોકરી જેણે કાંઈ જ નથી કર્યું અને સડનલી એના 2 મિલિયન વ્યુઅર્સને એના ફોલોઅર્સ થઈ ગયા, ફેમસ થઈ ગઈ. તો એ છોકરી શું કર્યું હતું કે એ છોકરીએ મેટ્રોની અંદર એટલા ટૂંકા કપડાં પહેર્યા હતા અને ફેમસ થઈ ગઈ. તમારે ફેમસ થવાના આ રસ્તા તમારી પેઢીને આપવા છે? સન્માનિત થવાના આ રસ્તાઓ આપવા છે? અને સમાજ છે ને સાહેબ, આપણી તકલીફ એ છે કે તમે આખી 100નો ક્લાસ હોય એમાં પહેલા તો 3 જણા આવે, 1, 2 ને 3. એ પહેલા 3 જણાના સન્માન કરવાના અને 97 જણે તાળી જ પાડ્યા રાખવાની 3 જણાની સફળતા માટેની. સમાજ છે એ 3 જણાનો નહીં, ઓલા 97 જણનો બનેલો છે સાહેબ.